અમદાવાદ શહેર પોલીસ કમિશનરે અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ દારૂના જથ્થાનો નાશ કરવા નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી નિકાલ કરવાની ખાસ ઝુંબેશ હાથ ધરવાની તમામ પોલીસ અમલદારોને સૂચના આપવામાં આવી હતી, જે અંતર્ગત કોર્ટમાંથી હુકમ મેળવીને જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજા તેમજ કે ડિવિઝન એસીપી યુવરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ ઝોન 6માં આવતા મણિનગર, ઈસનપુર, વટવા જીઆઈડીસી, કાગડાપીઠ, દાણીલીમડા અને નારોલ પોલીસ સ્ટેશનમાં છેલ્લા 1 વર્ષમાં પકડાયેલ 2.5 કરોડ ઉપરાંતના વિદેશી દારૂ પર રોલર ફેરવી દેવાયું હતું. બુધવારે શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલ એક ફ્લેટમાંથી પોલીસે 25 લાખ ઉપરાંતનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો, ત્યારે તેના ગણતરીના કલાકોમાં જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે 1.25 કિલો એમડી ડ્રગ્સના જથ્થા સાથે જીસન પાવલે નામના શખ્સને ઝડપી લીધો છે. સાથે જ પોલીસે આરોપી પાસેથી 2 હથિયાર, 40 જીવતા કારતૂસ અને 18 લાખની રોકડ પણ કબજે કરી છે. ત્યારે ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલો આરોપી હથિયારનો શું ઉપયોગ કરવાનો હતો તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આશ્રમ રોડ પર આવેલ સિટી ગોલ્ડ સિનેમા ઘરમાં ગોધરાકાંડ પર બનેલી ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ જોવા પહોંચ્યા હતા. ત્યારે ફિલ્મ જોયા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી હતી. 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના કોચ નંબર S6 અને S7માં 59 જેટલા કાર સેવકોને જીવતા બાળી દેવામાં આવ્યા હતા, જેથી લોકો આ સમગ્ર ઘટનાથી વાકેફ થાય તે માટે આ ફિલ્મને ગુજરાત સરકારે ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી છે.